ઝકાતની ગણતરી કરવી ઘણીવાર થોડી ગૂંચવણભરી લાગે છે, બરાબર ને? પણ શું થાય જો એના માટે એકદમ સહેલી ફોર્મ્યુલા હોય તો? બસ આજે આપણે એ જ શીખવાના છીએ. એક એવી રીત જેનાથી ઘરે બેઠા જ કોઈ પણ જાતની મૂંઝવણ વગર ઝકાતની ચોક્કસ રકમ શોધી શકાય છે. તો મુખ્ય સવાલ એ જ છે કે આ ગણતરી આખરે થાય કેવી રીતે? ચાલો આ સવાલનો એકદમ સીધો અને સ્પષ્ટ જવાબ મેળવીએ અને આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે આ આખી વાતને 5 એકદમ સહેલા ભાગમાં વહેંચી દીધી છે. પહેલાં તો ફોર્મ્યુલા શું છે એ સમજીશું, પછી કઈ સંપત્તિ ગણવાની છે અને કયા દેવા બાદ કરવાના છે એ જોઈશું, ત્યાર પછી ગણતરી કેવી રીતે કરવી અને છેલ્લે કેટલીક ખાસ બાબતો જે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. ચાલો શરૂ કરીએ. આ આખી ફોર્મ્યુલા છે ને, એનો પાયો ખાલી 2 જ વસ્તુઓ પર ટકેલો છે. પહેલું, આપણી કુલ સંપત્તિ કેટલી છે જેના પર ઝકાત આપવાની થાય, અને બીજું, આપણા પર કુલ કેટલું દેવું છે જે ચૂકવવાનું બાકી છે. બસ આ 2 આંકડા મળી જાય એટલે સમજો કે કામ એકદમ આસાન થઈ ગયું. તો સૌથી પહેલું કામ, આપણે એ બધી જ સંપત્તિની એક યાદી બનાવવાની છે જેના પર ઝકાત આપવાની થાય છે. તો ચાલો જોઈએ કે આ લિસ્ટમાં શું શું આવે છે. જુઓ, આ લિસ્ટમાં એવી વસ્તુઓ છે જે આપણે રોજિંદી જિંદગીનો ભાગ છે, જેમ કે કોઈપણ સ્વરૂપમાં રહેલું સોનું અને ચાંદી, ઘરમાં કે ખિસ્સામાં પડેલી રોકડ, બેંક એકાઉન્ટમાં જમા રકમ, અને હા, એક રસપ્રદ વાત, હજ કે લગ્ન જેવા કોઈ ખાસ હેતુ માટે જે પૈસા ભેગા કર્યા હોય ને એને પણ ગણવાના છે. હવે લિસ્ટમાં આગળ વધીએ તો વાત આવે છે રોકાણ અને બિઝનેસ સાથે જોડાયેલી વસ્તુઓની, જેમ કે કમિટી કે બીસીમાં ભરેલા પૈસા, શેર્સમાં કરેલું રોકાણ, ધંધામાં વેચવા માટે રાખેલો માલ, અને આ ખાસ ધ્યાન રાખજો, એવા પ્લોટ કે મકાન જે વેચવાના ઇરાદાથી જ ખરીદ્યા હોય, એની આજની બજાર કિંમત પણ આમાં ઉમેરવી પડશે. તો હવે કરવાનું શું છે? આપણે આગળ જે બધી 16 વસ્તુઓ જોઈ એ બધાનું ટોટલ કરવાનું છે. આ જે કુલ રકમ આવે એને આપણે સહેલાઈથી યાદ રહે એટલે એ નામ આપી દઈએ. સમજો કે આપણું અડધું કામ અહીંયા જ પૂરું થઈ ગયું. ચાલો હવે ફોર્મ્યુલાના બીજા અને એટલા જ મહત્વના ભાગ પર જઈએ. હવે આપણે એ રકમોની વાત કરીશું જે આપણી કુલ સંપત્તિ એમાંથી આપણે બાદ કરી શકીએ છીએ, મતલબ કે આપણી જવાબદારીઓ કે દેવા. આમાં એ બધા જ દેવા આવી જાય જે ઝકાત ગણવાના દિવસે આપણે ચૂકવવાના બાકી હોય. જેમ કે કોઈ અંગત લોન હોય, ઉધાર પર કોઈ વસ્તુ લીધી હોય એની ચૂકવણી બાકી હોય, કર્મચારીઓનો પગાર આપવાનો હોય, કે પછી સરકારી ટેક્સ કે ઘરનું ભાડું જેની છેલ્લી તારીખ આવી ગઈ હોય. જેમ આપણે એ સંપત્તિનું ટોટલ કર્યું, બસ એ જ રીતે અહીં પણ આ બધી જવાબદારીઓનો સરવાળો કરવાનો છે, અને આ સરવાળાને આપણે કહીશું બી. બસ હવે ગણતરી માટે આપણી પાસે એ પણ છે અને બી પણ છે. સરસ, તો બધી માહિતી ભેગી થઈ ગઈ છે. હવે સમય છે પેલી એકદમ સરળ ફોર્મ્યુલા વાપરવાનો જેનાથી આપણને ઝકાતની ફાઇનલ રકમ મળી જશે. આખી પ્રોસેસ છે ને ફક્ત 4 સ્ટેપ્સની છે. કુલ સંપત્તિ એમાંથી કુલ દેવું બી બાદ કરો. જે જવાબ આવે એ જ આપણી ચોખ્ખી સંપત્તિ છે જેના પર ઝકાત લાગશે. અને બસ એ રકમને સીધા 40 વડે ભાગી નાખો. કેટલું સહેલું છે નહીં? ચાલો અને ફટાફટ એક ઉદાહરણથી સમજીએ તો બધું ક્લિયર થઈ જશે. ધારો કે કોઈ વ્યક્તિની કુલ ઝકાતપાત્ર સંપત્તિ એટલે કે આપણું એ 20 લાખ રૂપિયા છે, અને એવું માની લઈએ કે એમના પર કુલ દેવું એટલે કે આપણું બી 2 લાખ રૂપિયા છે. તો ફોર્મ્યુલાનું પહેલું સ્ટેપ શું હતું? બાદબાકી. કુલ સંપત્તિ 20 લાખમાંથી 2 લાખનું દેવું માઇનસ કરીએ તો આપણી પાસે બચ્યા 18 લાખ રૂપિયા. હવે છેલ્લું અને ફાઇનલ સ્ટેપ. આ જે 18 લાખ રૂપિયા બચ્યા એને આપણે 40 વડે ભાગવાના છે, અને જવાબ શું આવશે? 45,000. આને લો, જવાબ મળી ગયો. આ ઉદાહરણ પ્રમાણે જે ઝકાત ચૂકવવાની છે એ રકમ છે પૂરા 45,000 રૂપિયા. જોયું, આટલું જ સિમ્પલ છે. ચાલો હવે આપણે એકદમ છેલ્લા પણ ખૂબ જ અગત્યના મુદ્દા પર આવી ગયા છીએ. અહીં આપણે એવા કેટલાક સવાલો જોઈશું જે મોટાભાગના લોકોના મનમાં આવતા હોય છે. આ એક વાત ખાસ સમજવા જેવી છે અને આમાં બહુ કન્ફ્યુઝન થાય છે. મહિલાઓ જે સોના ચાંદીના ઘરેણાં અંગત વપરાશ માટે પહેરે છે એના પર ઝકાત આપવી પડે છે, પણ જે આપણું રહેવાનું ઘર છે, આપણી ગાડી છે કે ઘરવખરીનો બીજો સામાન જે આપણે રોજ વાપરીએ છીએ એના પર ઝકાત નથી લાગતી. આ તફાવત બરાબર યાદ રાખવો.
આશા છે કે આ સરળ સમજૂતી પછી ઝકાતની ગણતરી કરવી હવે કોઈને અઘરી નહીં લાગે. આપણે એ જ દુઆ સાથે આ વાત પૂરી કરીએ કે અલ્લાહ આપણને સૌને આ મહત્વપૂર્ણ ફરજને ખૂબ ચીવટપૂર્વક અને સાચી રીતે અદા કરવાની શક્તિ આપે અને આપણી આ કોશિશને કબૂલ ફરમાવે.